વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સના એક્ઝામ્પલ જોઈ ગયા. એમાં છેલ્લે 2 કે 3 એક્ઝામ્પલ બાકી રહ્યા હતા, એટલે લગભગ આજ બધું પૂરું કરી છે. અને ઓલ્ડ ટેક્સના MCQની કેટલીક ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ, કે જેથી કરીને એની અંદર કેટલીક નવી મેથડ હોય તો એ તમને કામમાં આવે અને MCQમાં પ્રોબ્લેમ ના થાય, એના કન્સેપ્ટ છે એ ક્લિયર થાય. તો આપણે પહેલાં જે એક્ઝામ્પલ બાકી છે એની વાત કરી લઈએ. તો આમાં આગળ ઉપર છે આપણે આ પ્રકારના કે જેમાં સ્થિતિ ઉર્જાની વાત હોય એવા એક્ઝામ્પલ જનરલી આપણે નથી જોયા. વિદ્યુત સ્થિતિમાનની વાત કરી ગયા, વીજભાર કેટલો સંગ્રહિત થાય એની વાત આવી ગઈ છે. હવે આ એક નવા ટાઈપનો એક્ઝામ્પલ, એની થિયરી આપણે જોઈ ગયા છીએ ને થિયરીમાં સમજાવ્યું હતું કે આ પ્રકારના એક્ઝામ્પલ આવશે. તો અહીંયા આપણે એવું કીધું છે કે 12 pfનું કેપેસિટર છે, 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો એના માટે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે આપણે C આપી દીધું છે, ઇક્વલ ટુ 10⁻⁻12 ફેરેડમાં કન્વર્ટ કરી, અને V ઇક્વલ ટુ 50 વોલ્ટ. તો સ્થિતિ ઉર્જા U કીધી છે. તો સાદું સીધું સરળ સૂત્ર છે, કાંઈ છે નહીં એમાં, એકદમ સિમ્પલ. U ઇક્વલ ટુ ½ CV², આવી ફોર્મ્યુલા જોઈએ છીએ આપણે. અને એમાં કીધું હતું કે આ યુની ફોર્મ્યુલા 3 સ્વરૂપે, અહીંયા તો આપણે ઓલરેડી C ને V આપેલા છે, પણ કેટલીક વખત છે એ C અને Q આપેલા હોય, Q અને V આપેલા હોય, અથવા CV આપેલા હોય. તો આ ત્રણેય અહીંયા રૂપાંતરણ કરી અને એમાંથી સૂત્ર કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા તો સરળ સીધો આ Cની વેલ્યુ મૂકી દો 10⁻12 અને V ઇક્વલ ટુ 50 એનો સ્ક્વેર, જે આવશે એ આપણી જૂલમાં ઉર્જા U ઇક્વલ ટુ. આટલી વાત થઈ. તો આમાં કાંઈ બીજું નથી. જો આ એક્ઝામ્પલ જુઓ, આ થોડો જુદા પ્રકારનો એક્ઝામ્પલ ફરી પાછું, અને આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ આવે એવા છે. તો 900 pfનું એક કેપેસિટર એટલે C આપી દીધું છે, 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યું છે. તો એમાં સ્થિતિ ઉર્જા કેટલી? બહુ સરળ થયું, આગળ જોઈ ગયા એ જ રીતે અહીંયા આપણે C આપી દીધું છે 900 pf અને V આપી દીધું છે 100 વોલ્ટ. તો ડાયરેક્ટ આપણે U ફાઇન્ડ કરવું હોય તો U ઇક્વલ ટુ ½ CV², આની અંદર વેલ્યુ મૂકી દો. પણ શું કરશું આપણે આને? 900 શેમાં છે એ? પાઇકોફેરેડમાં, એટલે 10⁻12 ફેરેડ. V કેટલા છે? 100 એનો સ્ક્વેર અને હાફ. સાદુરૂપ આપો. આ 10⁻12 છે એટલે 2 0 એટલે 10⁻10 થશે, અને 10માંથી આ 4 બીજા કટ થાય એટલે 6 વધે, અને 9ના છે 4.5. જો આમાં ક્યાંય કેલ્ક્યુલેટરની જરૂર પડે એવું નથી, 10⁻6 આવશે. 4 આ અને 2 આ એટલે 6 છે એ, પણ આ કેવી વેલ્યુ આવે? -12 છે એટલે. તો U ઇક્વલ ટુ આ જૂલ. આ આપણો પહેલો આન્સર થઈ ગયો, કેટલી ઉર્જા સંગ્રહ પામે? તો આટલા જૂલ. તો આગળનો એક્ઝામ્પલ જોયો એ જ વાત થઈ. હવે નવી વાત છે કેપેસિટરનું. ધ્યાન રાખજો બરાબર શું કહે છે એ, એટલે આગળ આવા બીજા ઘણા એક્ઝામ્પલ આવશે અને આ જ પ્રકારના MCQ પણ પૂછી શકાય એવા છે. તો કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pfના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે તો તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? તો અહીંયા આ એક કેપેસિટર જોડેલ હતું, એની આરે 100 વોલ્ટની બેટરી જોડેલી હતી. હવે શું કરી છે? આ કેપેસિટરને છોડી નાખી છે આપણે, અને એના જેવું જ બીજું કેપેસિટર આ બેને જોડી દીધા છે. આમ આવી પ્રક્રિયા થઈ છે. તો પરિસ્થિતિ શું બને? તો કે આના ઉપર જો વીજભારનો જથ્થો Q હોય અને આ બંને કેપેસિટરને આ રીતે જોડવામાં આવે તો બંનેમાં વીજભારનો જથ્થો અડધો વિતરિત થાય, Q/2. તો હવે આપણે આના માટેની સ્થિતિ ઉર્જા શોધી લઈએ.
તો કુલ ઉર્જા કેટલી થાય? યુ પ્રાઇમ ઇક્વલ ટુ U1 પ્લસ U2. તો આપણે કીધું તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે આ એક્ઝામ્પલમાં બે રીતે પૂછી શકાય. શું પૂછેલું છે એ ધ્યાન રાખવું જરૂરી છે. આપેલ કેપેસિટરની સ્થિતિ ઉર્જા કેટલી થશે કોઈ એકની, તો U1 આની ગણવાની. પણ શબ્દ વાપરેલો છે તંત્ર વડે કેટલી ઉર્જા સંગ્રહ પામશે, તો 1 અને 2 બંનેની ગણવી પડે. આ તંત્ર વડે કહેવાય. હજી ત્રીજું પૂછેલું હોય કે બંને કિસ્સાની અંદર સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે, તો સામાન્ય રીતે આ યુ સ્થિતિ ઉર્જા વધારે હોય અને યુ પ્રાઇમ ઓછી હોય. તો આવા સંજોગોમાં બંનેનો તફાવત ડેલ્ટા યુ પણ પૂછે આપણે. ડેલ્ટા યુ ઇક્વલ ટુ યુ માઇનસ યુ પ્રાઇમ, તો સ્થિતિ ઉર્જાનો કેટલો ઘટાડો. ત્રીજું એવી રીતે પૂછે, જો ધ્યાન રાખજો ગણતરી એકની એક, પૂછવાની પદ્ધતિ જુદી, તો આપણે આન્સર એ રીતે આપવો પડે કે આમાંથી કેટલી ઉર્જા આ પ્રક્રિયા દરમિયાન ગુમાવશે. તો ગુમાવશે એનો અર્થ શું થયો, તો કે તંત્ર માટે આટલી મળી, પહેલાં આટલી હતી, તો ડેલ્ટા યુ મેળવો તફાવત એ શું થયું કહેવાય? ગુમાવી કહેવાય. ક્લિયર? તો હવે આપણે જે વાત કરવી છે તંત્ર માટેની સ્થિતિ ઉર્જા, તો એની આપણે ચર્ચા કરીએ. તો આ વાત આપણા માટે જાણીતી હતી. હવે આગળ ઉપર હવે તંત્રની વાત કરી છે, એટલે નવી સ્થિતિમાં તો નવી સ્થિતિમાં શું થશે, તો કે આપણે યુ મેળવવા માટે હાફ CV સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરતા હતા. હવે આ કિસ્સાની અંદર તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો નહીં. શા માટે? તો કે આમાં V તમને ક્યાંય આપેલું નથી. તો શું આપેલું છે, તો કે કેપેસિટરની વેલ્યુ C આપેલું છે અને વીજભાર જે અહીંયા હતો એના કરતાં અહીંયા અડધો થાય છે, એટલે વીજભાર આપેલો છે. તો તમારે કયું સૂત્ર ઉપયોગ કરવો પડે, તો કે Q ઇક્વલ ટુ CV, C ઇક્વલ ટુ Q અપોન V અને V ઇક્વલ ટુ Q બાય C. આ ત્રણ પ્રકારની આપણે જ્યાં જરૂર પડે ત્યાં આ વેલ્યુ મૂકી છે. તો હાફ CV સ્ક્વેરમાં Vને આપણે રિમૂવ કરવો છે. આ બધું થિયરીમાં આગળ ડિરાઈવ કરી ગયા છીએ, અહીંયા ફરી પાછું લઈ છીએ આપણે. હાફ CV સ્ક્વેર, આમાં V કાઢવું તો Vની જગ્યાએ શું મૂકવું પડે? CM નો M, અને Vની જગ્યાએ આપણે Q બાય C મૂકી છે. તો U ઇક્વલ ટુ હાફ Q સ્ક્વેર બાય C, આવું સૂત્ર થયું. હવે આમાં Q અને C આપણી પાસે હોય તો આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી શકીએ. તો Q અડધો થઈ ગયો છે આપને ખબર છે. તો નવી ઉર્જા U1 ઇક્વલ ટુ હાફ Qની જગ્યાએ Q1 સ્ક્વેર અપોન C. તો હાફ Q1 એટલે કેટલા થઈ જાય છે, તો અહીં આપણે કહીએ છીએ કે બંને કેપેસિટરમાં વીજભાર અડધા થશે. તેથી Q1 ઇક્વલ ટુ Q બાય 2, એટલે આમાં Q બાય 2 આવ્યો, આમાંય Q બાય 2 આવે છે, બંનેમાં અડધા અડધા. તો અહીંયા સૂત્રમાં આપણે Q1 સ્ક્વેરની જગ્યાએ શું લખી શકીએ? Q બાય 2 લખી શકીએ, સ્ક્વેર અપોન C. તો 1/2 Q સ્ક્વેર અપોન C આમ થયું. અને આ 2 છે એ 1/4 થઈ ગયા. તો આ પછી ફોર્મ્યુલા કેની છે, તો આ યુની છે, એટલે U/4 થયા. U1 ઇક્વલ ટુ શું થયું? U/4. એટલે તમને યુની જે વેલ્યુ મળે એના કરતાં ચોથા ભાગની વેલ્યુ છે એ તમને આના માટે મળશે. પણ એ કેની થઈ? U1 એટલે એક કેપેસિટરની. બીજા કેપેસિટરની લ્યો તો પાછી કેટલી થાય? U2 થાય. તો આપણે એમ કહી શકીએ કે U ઇક્વલ ટુ U1 પ્લસ U2, તો સોરી U પ્રાઇમ ઇક્વલ ટુ, તો U1 ને U2 બે પાછા સરખા છે, U1 ઇક્વલ ટુ U2 આવી વેલ્યુ લઈશું. તો U/4 છે, એટલે U/4 પ્લસ U/4 એટલે કેટલા થાય? U/2. તો આ આખી થિયરી એટલે ડિરાઈવ કરી કે હવે તમારે ઓબ્જેક્ટિવ હોય તો ડાયરેક્ટ તમે લખી શકો કે આ જે ઉર્જા મળી હોય એના કરતાં તંત્રની ઉર્જા અડધી થાય, એટલે ડાયરેક્ટ જવાબ મૂકી શકો.
ફાઈ એટલે 2 ફાઈ 10⁻⁻6 જૂલ. આ આપણો જવાબ થઈ ગયો તંત્રની ઉર્જા કેટલી. પણ એમ કીધું હોત તો હવે આ કેપેસિટરની ઉર્જા કેટલી, તો બંનેનો સરવાળો થયો. હજી આનું અડધું કરવું પડે આપણે. શું કરવું પડશે? તો આનું અડધું કરવું પડે. એટલે આ ધ્યાન રાખવાનું છે. તંત્રની કીધી છે કે એક કેપેસિટરની કીધી છે, તો એ પ્રમાણેના ફેરફાર કરવાના આવે. અને પછીનો એક્ઝામ્પલ સેમ આવો જ છે, એ તમે જાતે ગણી શકો એવો છે, જોઈ લે. એટલે આ બરાબર સમજી લેજો. એક કેપેસિટર, એના માટેની ઉર્જા મેળવી લીધી, એના માટેનો વીજભાર મેળવી લીધો. આમાં વીજભાર કેવો થઈ જાય? અડધો થઈ જાય. એટલે અહીંયા તમારે છે એ ડાયરેક્ટ આ કિંમત મૂકો તો તમારે વીજભારની ગણતરી કરવી પડતી નથી. અમુક જગ્યાએ એવું કરેલું હોય કે અહીંયા વીજભારની ગણતરી કરી હોય, Q = CV. એટલે અહીંયા તમને Q મળી ગયો. પછી અહીંયા તમે શું કરશો? નવો Q1 તો કે Q/2. એટલે આ જે વીજભાર મળ્યો છે એનો અડધો કરો અને પછી અહીંયા કિંમત મૂકો. કિંમત મૂકો એટલે આના જેવી જ થાય. પણ કિંમત મૂકવાની જરૂર નથી, તમે આમાં સીધું મૂકી દો તો તમારે ગણતરી એટલી કરવી પડે નહીં. પણ તો તમારે સૂત્ર બતાવવો પડે, ડાયરેક્ટ લખી શકો નહીં. અને તમારે અહીંયા Q પણ મેળવવો પડે, એનો અડધી કિંમત મૂકો અને પછી ગણતરી કરો. એટલે બંને રીતે થઈ શકે. જો સેમ ટુ સેમ એના જેવો જ એક્ઝામ્પલ, કોઈ જ ફેરફાર નહીં. ત્યાં આપણે 900 PFનું કેપેસિટર હતું અને અહીંયા 100 વોલ્ટ હતા, એની જગ્યાએ 200 વોલ્ટ છે. એટલે ફરી પાછું એની જેમ જ એક વખત U મેળવી લ્યો, ½ CV². પછી એનું જોડાણ દૂર કર્યું છે, વિદ્યુત ભારિત ન હોય એવા બીજા કેપેસિટર સાથે જોડાણ કર્યું છે. તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવે? તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવે માટે શું કરવું પડે? U મેળવ્યું એવી રીતે U' મેળવી લ્યો. એટલે તંત્રની ઉર્જા શું કેની થઈ ગઈ? તંત્રની. પછીની આ પ્રારંભિક, તો U' કેટલું થાય? તો કે U/2. અને હવે તમે ΔU મેળવો તો U - U'. તો આ શું થશે? ગુમાવાતી ઉર્જા. તો આ ડાયરેક્ટ તમે એકદમ શોર્ટકટ કરી અને લખી શકો ક્યારે MCQ હોય તો. નહીંતર આપણે આગલો એક્ઝામ્પલ જે ગણતરી કરીને આપ્યું છે એ તમારે બધા સ્ટેપ લખવા પડે. આમ ડાયરેક્ટ લખી શકાય નહીં. નહીંતર આવડો બધો એક્ઝામ્પલ આ શોર્ટમાં પતી જાય. તો આટલી વાત આની અંદર છે. તો અહીંયા આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બધી જ થિયરી, બધા જ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. હવે ઓલ ટેક્સના કેટલાક સારા MCQ છે, તો એની આપણે ચર્ચા અહીંયા કરી છે. આગલા ચેપ્ટર નંબર 1માં પણ બધા MCQ જોઈ ગયા હતા કે આપણી ટેક્સ કરતાં અમુક વસ્તુ થોડી જુદી રીતે રજૂ કરેલી હતી, તો એ આપણે કામમાં આવે. તો અહીંયા આપણે એવું કીધું છે કે એક વિદ્યુત ક્ષેત્ર E = E0 I, x = 0 પાસે વિદ્યુત સ્થિતિમાન 0 છે, તો x = x પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? એટલે પહેલી જ થિયરી છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતવાળી, Vx - V0 = -0 to x E dx. વિદ્યુત ક્ષેત્ર રેખાનું સંકલન આવું જોઈ ગયા હતા. અને આ છે આપણે બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે. અહીંયા કિંમત મૂકો તો 0 to x E એટલે કેટલું આપેલું છે? E0 I કેરેટ. અને dx તો એ x દિશાની અંદર જ છે, એટલે આપણે આ સદિશ કાઢી નાખી તો dx આ પણ I કેરેટ લખાય. આ તો થોડું સમજાય એટલા માટે વધારે ડિટેલ લઈ છીએ, મોઢે નહીંતર ગણતરી થાય એવું છે. આ કાંઈ MCQમાં આવું લખવાની જરૂર હોય નહીં. આવી કોઈ ગણતરી આવી નથી આપણે ટેક્સમાં, એટલે તમને ખ્યાલ આવે. તો -E0 બહાર લઈ લ્યો તો ખાલી dx વધ્યું. I કેરેટ × I કેરેટ એટલે 1, લિમિટ 0 to x, તો ઇક્વલ ટુ શું મળશે આપણે? -E0 અને dx એટલે x, 0 to x એટલે શું થાય? -E0x થયું. તો એમાં ફરી પાછું V0 પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? 0. એટલે Vx - 0 = -E0x. તેથી Vx = x પાસે, એટલે x = પ્લસ પાસે
માઇનસ E0x આ આપણો જવાબ થયો. તો માઇનસ E0x અથવા તો x0e. તો આટલી વાત આની અંદર છે. એક બિંદુવત વિદ્યુતભાર ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં ક્યુને કેન્દ્ર તરીકે લઈ એટલે આવું ગ્રાઉન્ડ લીધું છે. અહીંયા ક્યુ વીજભાર મૂકેલો છે અને આર ત્રિજ્યાનું વર્તુળ દોરેલું છે. એના પરિઘ પર વિદ્યુત ક્ષેત્ર રેખાનું સંકલન. તો આવા સંકલન આમ કેટલીક વખત નિશાની બતાવેલી હોય તો EDL =0 થાય. ધ્યાન રાખવાનું. ક્ષેત્ર રેખાનું સંકલન બદ્ધ સપાટી ઉપર અહીંથી આંટો મારીને અહીંયા આવો એટલે આ 0 મળે. એટલે આનો આન્સર છે આપણો 0 થશે. બીજું કાંઈ છે નહીં. ક્ષેત્ર રેખાનું સંકલન ધીમે ધીમે કરતા જાઓ આગળ 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 તો દરેક વખતે છે એ એના મૂલ્યનો સરવાળો એ આપણે 0 આપશે. (10⁻⁸ કુલમ વિદ્યુત ભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો નાનો ગોળો વિદ્યુત ક્ષેત્ર 600 વોલ્ટમાં મૂકેલ છે. બી પરથી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી ગતિ કરે છે. ગતિ ઉર્જાનો ફેરફાર. તો થોડો કન્સેપ્ટ છે એ 11નો આપણી પાસે લીધેલો છે. આની અંદર મેળવવાની છે ગતિ ઉર્જામાં ફેરફાર. તો કાર્ય ઉર્જા પ્રમેય જોઈ ગયા. W = Δk યાદ કરો. તો આમાં આપણે ગતિ ઉર્જાનો ફેરફાર શોધવો છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે W. તો W એટલે V × Q. અહીંયા F × D આવું જોઈ ગયા છે. શું લીધું છે? F × D. પણ F × D એટલે F એટલે QE × D આવું લેતા હતા. F એટલે બળ, E વિદ્યુત ક્ષેત્રની અંદર Q વીજભાર મૂકેલો. તો હવે બધી કિંમત છે આપણી પાસે મૂકી દો. Q એટલે 10⁻⁸. આ વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ. તો અહીંયા ઈની જગ્યાએ વોલ્ટ આપેલા છે ને, આપણે કંઈક મિસ્ટેક લાગે છે, જોવું જોઈશે. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર શબ્દ વાપરો છે પણ આ વોલ્ટ જ આપેલો છે. તો આના કરતાં પણ સરળ થઈ ગયો. એટલે આ બીજો દાખલો થઈ ગયો. ચાલો, એટલે આની અંદર છે આપણે આવો એક એક્ઝામ્પલ આગળ આવશે પાછો. ફરી પાછું ધ્યાન રાખજો. સારું થયું, બે વસ્તુ જોઈ ગયા. વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું હતું એટલે અહીંયા ઈ મૂકી દીધું છે. ઓલરેડી આપેલું છે વિદ્યુત સ્થિતિમાન આપણે, એટલે આનો આપણે ઉપયોગ કરી શકશું નહીં. પણ દાખલામાં માનો કે વિદ્યુત ક્ષેત્ર આપેલું હોત તો આપણે સીધું આ બધું મૂકી દે તો આપણે મળી જાય. હવે આપણે આમાં થોડોક ફેરફાર કરી છે. Δk = W સીધું QV આવું લેતા હતા કાર્ય. શું લેતા હતા? QV. W = યાદ કરો ફરી પાછું. વિદ્યુત સ્થિતિમાન આપેલું છે તો કાંઈ જ કરવાનું નથી, સીધું મૂકી દો. કારણ કે આની અંદર અંતર કાંઈ આપેલું નથી. પણ આવો એક એક્ઝામ્પલ બીજો આવશે, એની અંદર અંતર આપેલું હોય, વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, Q આપેલું, તો આ ઉપયોગ કરવાનો. એટલે અત્યારે આપણા કામનું નથી, બીજા એક્ઝામ્પલમાં આવશે. તો W = QV ડાયરેક્ટ લેતા હતા. Q આપી દીધું 10⁻⁸ અને V આપી દીધું 600. તો 6 × 10⁻⁶ જૂલ. તો આપણો આન્સર. આમાં કાંઈ વિશેષ નથી. એટલે આના કરતાં થોડો કોમ્પ્લિકેટેડ છે ને આવો આવે છે પાછું MCQ, યાદ રાખજો. ચાલો, આ સરસ. આવા 2-3 MCQ છે અને ઓલ્ડ ટેક્સમાં એક્ઝામ્પલ હતા અને આવા MCQ પૂછી શકાય એવા છે. સારા લેવલના છે, બહુ સરળ નથી. એટલે આમાં સમજવાનું છે. ટેક્સમાં આવું આપણે કાંઈ એવું નથી. આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A છે, પાસેની પ્લેટ વચ્ચેનું અંતર D છે. તો A અને B બિંદુ વચ્ચે કેપેસિટન્સ કેટલું, એટલે A અને B બિંદુ વચ્ચેનું કેપેસિટન્સ શોધવાનું છે આપણે. તો પહેલાં ગણતરી સહેલી છે.
આની રચના આપણે કરતાં આવડવી જોઈએ. તો આ ચારેય પ્લેટનું નામ આપી દો. આ પ્લેટ નંબર 1, આ પ્લેટ નંબર 2, આ 3 અને 4. તો આ પ્લેટ 1 અને 2નું એક કેપેસિટર બને, 2 અને 3નું, 3 અને 4નું. તો એ કેપેસિટર આપણે બનાવવાનું હોય છે અને પછી એની રચના શ્રેણીમાં છે કે સમાંતરમાં એ નક્કી કરવાનું, અને પછી છે શ્રેણી સમાંતરનો નિયમ લાગુ પાડવાનો છે. તો આ પદ્ધતિ આ પ્રકારના બધા એક્ઝામ્પલમાં કોમન આવે. એટલે આપણે અહીંયા પહેલાં એ બિંદુ મૂકી દેવાનું, આ એ બિંદુ, એની સાથે 2 પ્લેટ જોડેલી છે. આની યારે કઈ છે તો કે 1 નંબરની, એટલે આને હું નંબર 1 કહી દઉં. અને બીજી પ્લેટ કઈ છે 4 નંબરની, એટલે એની યારે બીજી 4 નંબરની પ્લેટ મૂકી દો. આ ડ્રો કરતાં આવડવું જોઈએ, ગોખવાથી આ દાખલા નહીં આવડે. પછી એક સાથે કઈ પ્લેટ મૂકેલી છે 2 નંબરની, તો 2 નંબરની, એટલે બીજું કેપેસિટર થઈ ગયું. પછી 4ની સાથે કઈ મૂકેલી છે 3 મૂકેલી છે, તો આ બીજું કેપેસિટર થયું. પણ 2 અને 3 એ બંને આમ ભેગી કરી દીધી છે, એટલે શોર્ટ થઈ ગઈ કહેવાય. તો આ કેપેસિટર બને નહીં. તો 2 અને 3ને ભેગું કરી દો એટલે આમ જ થાય. નહીંતર આપણે 1, 2 અને 3 કેપેસિટર લાગે આકૃતિમાં. જોજો બરાબર, કેટલા કેપેસિટર લાગે છે 3, પણ ખરેખર કેટલા કેપેસિટર છે? આ 2 જ કેપેસિટર છે. અને અહીંથી છેડો લ્યો એટલે B થયું. સમજાઈશ બરાબર? કેપેસિટર 1 અને 2ની મદદથી 1 મળશે, 3 અને 4થી મળશે. પણ 2 અને 3 2 કેપેસિટર આમ તમે જોઈન્ટ કરી દો, આમ કેપેસિટર કહેવાય આને. પણ આમ કરી દો તો કેપેસિટર તરીકે વર્ક ન કરે. આ તો કોમન થઈ ગઈ 2 પ્લેટ. તો કેપેસિટર એ નહીં, 2 પ્લેટ એક જ છે એવું કહી શકાય. તો આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. આટલું આપણું કામ પૂરું થઈ ગયું. આનું કેપેસિટન્સ C1 અને આને C2 કહી દો. તો આ કયા પ્રકારનું જોડાણ થયું? સમાંતર. તો સમાંતર જોડાણ હોય તો શું લખાય? C = C1 + C2 લખાય. અને આમ જ્યારે લખી ત્યારે C એટલે શું લખશું? તો કે એના માટે A ક્ષેત્રફળ આપી દીધું છે, D છે અંતર આપી દીધું છે, અને વચ્ચે છે એ માધ્યમ તરીકે હવા હોય તો ε0 A/d. આના માટે પણ એ જ વસ્તુ લાગુ પડશે. સો આન્સર ઇઝ 2ε0 A/d. તો પરિણામી કેપેસિટન્સ થયું. તો આપણો આન્સર થયો. તો આ ટાઈપના બીજા એક્ઝામ્પલ પણ આવે છે. આપણે એની સાથે જ એક લઈ લેજો, 21. આના જેવો જ એક્ઝામ્પલ છે. તો આની ડિસ્કશન સાથે કરી લઈ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. ચાલો, એના જેવો જ છે એટલે આપણે સાથે લઈ લઈએ છીએ. તો ફરી પાછું વિચારો પહેલાંની જેમ જ કે આકૃતિમાં A અને D આપેલ છે. આની વચ્ચેનું આ પ્લેટ તમને દેખાતી ન હોય તો આ રીતે છે આકૃતિ. ફરી પાછી બતાવી દો. અહીંયા A બિંદુ છે અને અહીંયા B બિંદુ છે. તો A અને B વચ્ચે અસરકારક પોટેન્શિયલ કીધું છે. તો આની આકૃતિ આપણે ફરી પાછી દોરી તો A બિંદુ આપણું એની સાથે કઈ પ્લેટ છે તો કે 1 નંબરની, એટલે 1 આપવાની. પછી બીજી પ્લેટ કઈ આવે છે 3, તો આ 3 નંબરની પ્લેટ આમથી. પછી 1ની સાથે કેપેસિટરમાં બીજી કઈ પ્લેટ છે 2 નંબરની. પછી આ 2 આ 3 નંબરની પ્લેટ સાથે કઈ છે તો 4 નંબર પણ છે ને 2 નંબર છે, એટલે આપણે 2 નંબરની પ્લેટ ફરી પાછી અહીંયા મૂકવી પડશે. આ ધ્યાન રાખવાનું છે. કારણ કે 2 નંબરની પ્લેટ 1 સાથે કેપેસિટર રચે છે અને 3 સાથે પણ રચે છે, તો 2 નંબરની કોમન થઈ. હવે 2 નંબરની પ્લેટ એની સાથે પાછી 4 નંબરની પ્લેટ છે, એટલે 2 નંબરની પ્લેટ 2 એક સરખી છે, એટલે આપણે એને કનેક્ટ કરી દઈએ. હા, જો આ ટ્રાયલ અને એરર મેથડથી એક વખતમાં સોલ્વ થાય નહીં. આ આકૃતિને ફરી પાછું મેળ ના આવે તો ચેક કરવાની કે ક્યારેય 2 પ્લેટ છે એ જુદી જુદી, અહીંયા 2 નંબર ને 2 નંબર બે ભેગી હોય, પણ અહીંયા 3 નંબર મૂકો તો પછી અહીંયા 3 નંબરની પ્લેટ ના આવે. આ મગજમાં રાખવાનું. શું કામ?
તો કે આ બે પ્લેટ એક જ છે પણ એ તો જુદી જુદી બતાવીશ. પણ આ 2 ને 2 લખી શકો. શા માટે? તો કે એ કોમન છે, બેને કનેક્ટ કરી છે. હવે 2 નંબરની પ્લેટ સાથે પાછી 3 નંબરની પ્લેટનું કેપેસિટર બને છે, 3ની સાથે 4નું બને છે. તો આમાં શક્ય બને એવું ખરું કાંઈ? તો 3 અને 2નું કેપેસિટર બની ગયું, 1 અને 2નું બની ગયું. હવે કેપેસિટર 3 અને 4નું બનાવવું છે અને પાછું 4 અને 2 કેવી છે? કનેક્ટ થયેલી છે. એટલે એનો અર્થ કે આ ટર્મિનલ છે એ કોમન હોવો જોઈએ 4 નંબરની પ્લેટ હારે. તો 4 નંબરની પ્લેટ હારે કોમન થઈ ગયો અને 4 અને 3 છે એ બે સાથે છે. તો આ પાછી 3 નંબરની પ્લેટ કહેવાય. આ પ્રકારનું જોડાણ થયું. આ બી ટર્મિનલ ચેક કરો. હવે જો 2 અને 2 કનેક્ટ જ હોવી જોઈએ. આ 2 નંબરની પ્લેટ અહીંયા હોય તો અહીંયા 2 નંબર ન આવે, અહીંયા 2 નંબર ન આવે, 3 નંબર અહીંયા હોય તો 3 નંબર અહીંયા ના આવે, 1 નંબર અહીંયા હોય તો 1 નંબર અહીંયા ના આવે. એ કનેક્ટ જ હોવી જોઈએ. તો 2 અને 2 છે એ કનેક્ટ છે. પછી 2ની સાથે કોણ કનેક્ટ છે? 4. તો 2ની સાથે 4 કનેક્ટ છે. પછી 1 અને 3 કનેક્ટ છે. તો 1 અને 3 કનેક્ટ છે અને 3 3 તો એક જ સરખી કહેવાય. એટલે એક કેપેસિટર આ થયું, એ મળી ગયું. બીજું કેપેસિટર આ થયું અને ત્રીજું કેપેસિટર આ. તો આ પ્રકારે 3 કેપેસિટર મળ્યા, C1, C2 અને C3. તો C = C1 + C2 + C3 અને ત્રણેય માટે એ સમાન છે, ડી સમાન છે. તો 3C1 લખી શકાય. તો 3C એટલે ε0 A/d. તો આ આપણો આન્સર થયો. થોડું અઘરું છે, એક વખતમાં તરત ખ્યાલ આવે એમ નથી. આ જોવો અને આ કમ્પેર કરો, પછી છે આને ભૂલી જાઓ. આના ઉપરથી જાતે પ્રયત્ન કરો અને આવું મેળવવાનું. યાદ એ રાખવાનું છે કે ક્યારે એવું ન બને અહીંયા 3 નંબરની પ્લેટ હોય અને પછી છે અહીંયા ક્યાંક છે એ તમે બીજું કેપેસિટર મૂકો ત્યારે 3 નંબરની પ્લેટ અહીંયા આવતી હોય. આ જુદી પડે નહીં. હંમેશા બે કનેક્ટ હોય એવી જ 3 3 2 2 1 1 લઈ શકો. એટલે આની સાથે ટેલી કરવાની. તો આ મુદ્દો બરાબર ધ્યાન રાખજો. સારા MCQ છે આ. ચાલો હવે નેક્સ્ટ. આજે આપણે આગળ જોઈ ગયા હતા એ જે આપણે કેલ્ક્યુલેશન બીજા એક્ઝામ્પલની કરતા હતા ને, વિદ્યુત ક્ષેત્ર મુકાઈ ગયું હતું એ જ ટાઈપનો. એમ દર ક્યુ વિદ્યુત ભાર ધરાવો તો કોણ વિદ્યુત ક્ષેત્ર એ લગાડતા. જો ત્યારે સમજાયું હતું કે આવું MCQ આવશે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન હતું ને આમાં વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણે બે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું. અને કોણ જ્યારે વાય જેટલું અંતર કાપે તો ગતિ ઉર્જા કેટલી, એટલે એ જ ફોર્મ્યુલા પાછી W = ΔK. ΔK = ગતિ ઉર્જાનો ફેરફાર W = F × D. F એટલે QE × D. આપણે જોઈ ગયા હતા, એ આની વાત હતી. હવે આની અંદર જો Q તરીકે વીજભાર Q જ આપેલો છે, E તરીકે E આપેલો છે અને D અંતર તરીકે આમાં Y આપેલું છે. તો Y મૂકી દો તો આન્સર આપણો થઈ ગયો. તો QEY એકદમ સિમ્પલ. હવે આની જગ્યાએ કોઈ વખતે MCQમાં Qની તમને કિંમત આપેલી હોય, વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી હોય, અંતર આપી દીધું હોય, બધી કિંમત મૂકો તો કાર્ય મળે. ને કાર્ય એટલે શું મળે? ગતિ ઉર્જાનો ફેરફાર. નેક્સ્ટ જો આ પણ આગળ ઉપર આપણે જોઈ ગયેલા છીએ કે જેની સમજૂતી છે આપણે એક એક્ઝામ્પલમાં ટેક્સ્ટમાં આપી દીધેલી છે. હવે એના આધારે એક સમાંતર પ્લેટ કેપેસિટર વિદ્યુત ભારિત કરીને અલગ કર્યું છે, એમાં ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યું છે. તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે? એટલે આ ટેક્સ્ટનો એક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા કે આ કેપેસિટર છે, આની કેપેસિટી C છે, વિદ્યુત સ્થિતિમાન V છે, આના ઉપરનો વીજભાર V છે, Q છે. હવે શું કરી છે? આ વિદ્યુત ભારિત કરી દીધું Vથી, એટલે કેપેસિટી C V અને વીજભારિત Q. આને આપણે અલગ કરી નાખ્યું અને આની અંદર ડાયલેક્ટ્રિક મટીરિયલ મૂકી દીધું. તો આમાંથી કઈ રાશિ અચળ રહે એ આપણે કહેવાનું છે. તો એક તો આપણે પહેલી ખબર પડી જાય કે અહીંયા ડાયરેક્ટ કે આની અંદર આપણે ઇલેક્ટ્રિક સ્લેબ મૂકી છે પણ બેટરીથી અલગ કરી નાખ્યું છે, એટલે આમાં વિદ્યુત ભારમાં કાંઈ ફેરફાર રહે નહીં, એ અચળ રહે.
કારણ કે તમે એને કાંઈ સપ્લાય બહારથી આપતા નથી, એટલે આ આપણો આન્સર થઈ ગયો. પણ હજી વધારાની વાત કરી લેવી હોય આપણે થોડીક, તો ડાયલેક્ટ્રિક મટીરિયલ અંદર મૂકો, કારણ કે એવું પણ કે બીજી અન્ય રાશિઓમાં શું ફેરફાર થાય. તો ક્યુ મળી ગયો. સીની વાત કરી ગયા તો કે ડાયલેક્ટ્રિક અચળાંક મૂકો તો સી પ્રાઇમ ઇક્વલ ટુ કે સી થાય. તો સીમાં શું થાય? કેપેસિટન્સમાં વધારો, આપણો આન્સર. વીમાં શું ફેરફાર થાય? તો કે વી જોઈ ગયા હતા, વી બાય કે થાય. તો આમાં શું ફેરફાર થાય? તો કે ઘટાડો. યુમાં શું ફેરફાર થાય? તો યુ ઇક્વલ ટુ હાફ સીવી સ્ક્વેર આમ છે. આના ઉપરથી આપણે કદાચ ના ખ્યાલ આવે તો હું અહીંયા તમને વી છે એ રિમૂવ કરું, ક્યુ ઇક્વલ ટુ સીવી મૂકી દઉં, એટલે આ તમને વધારે અનુકૂળ આવે. ક્યુ ઇક્વલ ટુ સીવી તો વી ઇક્વલ ટુ ક્યુ બાય સી, આ ફોર્મ્યુલા મૂકો. સી વી એટલે ક્યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર આમ થયું. તો હાફ સી ક્યુ સ્ક્વેર બાય સી સ્ક્વેર એટલે આ ક્યુ સ્ક્વેર બાય સી મળ્યું, આ યુ ઇક્વલ ટુ. તો ઉર્જામાં શું ફેરફાર થશે કે ક્યુ, તો વીજભારનો જથ્થો તો અચળ જ હતો, પણ સીમાં શું ફેરફાર થયો હતો? તો કે સી વધી ગયું છે. તો અહીંયા સી વધશે તો યુ શું થાય? તો કે યુ ઘટે. તો આ ઘટે, ઉર્જા ઘટે. તો પ્રશ્ન આપણે ખાલી શું અચળ એ જ પૂછ્યો છો, પણ આની અંદર આવો MCQ બીજો આવશે ત્યારે આ બધી વાત ફરી પાછી ચર્ચા આવશે, એ જાતે કરવાની રહેશે. સમજી લેજો, એટલે અહીંયા બધું સમજાવી દીધું. સ્થિતિમાન ઘટે, વી પ્રાઇમ વી બાય કે, આમાં શું થાય? આ વધારો થાય, આમાં શું થાય? ઘટાડો થાય. ક્લિયર? એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં કેવો ફેરફાર થાય? બે રીતે લઈ શકાય. એક તો આપણે સીધી ખબર પડે કે આ એક ઇલેક્ટ્રોન છે નેગેટિવ અને બીજો ઇલેક્ટ્રોન છે. આ સાવ સરળ, કાંઈ ભણેલા નથી આપણે આ વસ્તુ, તોય ખબર પડે. બે છે એ સામે આવતું હોય તો બે વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. અપાકર્ષી બળ લાગે એટલે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. ગતિ ઉર્જામાં ઘટાડો થાય તો સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. સિમ્પલ, પતી ગયું. તો વધારો થશે, આ આપણો જવાબ. જો આપણે સૂત્રની રીતે લેવું હોય તો કે Q1 Q2 અપોન R આવી ફોર્મ્યુલા લઈ ગયા છે. તો નજીક આવે એટલે બે વચ્ચેનું અંતર શું થાય છે? ઘટે છે. અને અંતર ઘટે તો યુ શું થાય? વધે. તો આ સૂત્ર ઉપરથી થઈ ગયું. અને Q1 Q2 એટલે શું થઈ ગયા? આપણા એ થઈ ગયા છે. તો બીજી રીતે પણ મેળવી શકો. આગળ જોઈ ગયા દાખલો, વિદ્યુત ભારિત કેપેસિટર યુ છે અને એને આપણે શું કરી છે? એના જેવા જ બીજા કેપેસિટર સાથે. તો દરેક કેપેસિટરની ઉર્જા, તો ત્યાં આપણે સમજાયું યુ પ્રાઇમ ઇક્વલ ટુ યુ બાય 4 ડાયરેક્ટ જવાબ. તંત્રની ઉર્જા કીધી હોત તો શું થાત? યુ પ્રાઇમ ઇક્વલ ટુ યુ બાય 2. ફેરફાર કીધો તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ યુ બાય યુ પ્રાઇમ. આવું લેત. ત્યારે બધી ચર્ચા કરી ગયા છે. ચાલો, આ કાંઈક નવી વાત, બધું થિયરીમાં શીખી ગયેલા છીએ, એનો ઉપયોગ આપણે કરીએ છીએ અહીંયા. તો એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે, એટલે આપણે આ ટાઈપનો આલેખ દોરી નાખીએ. તો આ આપણું એક્સ અને આ આપણું વાય. તો એની અંદર 3 બિંદુ આપ્યા છે, A B C. તો એ બિંદુ અહીંયા છે 0,0. પછી બીજું બિંદુ ડી બિંદુ અહીંયા છે 2,0 અને ત્રીજું બિંદુ 0,2 એટલે આ સી બિંદુ 0,2 વાય અક્ષ ઉપર. તો 3 બિંદુ મળ્યા છે. તો ત્રણેય ઉપરના અનુક્રમે વિદ્યુત સ્થિતિમાન એ ઉપર કેટલું? તો કે VA, ડી ઉપર કેટલું? VB અને સી ઉપર કેટલું? તો કે VC. તો આમાંથી કોણ વધારે ને કોણ ઓછું વિકલ્પ ABCમાંથી પસંદ કરવાના છે. તો આપણે ખ્યાલ છે કે જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય, આ વિદ્યુત ક્ષેત્રની દિશા, તો એક જ બિંદુ ઉપર આવતા હોય, લીધું તો વિદ્યુત ક્ષેત્ર
અને એની અંદર આવું પૃષ્ઠ લેતા હતા એને શું કહેતા હતા? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો એ અને બી બે બિંદુ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો પેલું મળશે VA = VB. આનાથી તમે દૂર જાઓ તો જેમ દૂર જશો એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટે. તો આ બંને કરતાં VC કેવું હોય? ઓછું. એટલે તમે આમ પણ લખી શકો અથવા આમ પણ લખી શકો. હવે આમાંથી આપણે જે આમ પણ લખી શકો. આમાં આપણે જે વિકલ્પ આપેલો હોય લાગુ પડતો હોય V અને VB સરખા તો એક આની અંદર આપેલું છે અને એક આની અંદર આપેલું છે. આ બે તો લાગુ પડશે જ નહીં. પછી <VC અને અહીંયા VC મોટા આપેલા છે એટલે આ વિકલ્પ આવશે નહીં. આ આપણો સાચો આન્સર. હવે આમાંથી તમને ચેન્જ કરીને પૂછેલા હોય તો એક બિંદુ અહીંયા આપ્યું છે એવી રીતે બીજું બિંદુ અહીંયા આપી દીધું છે આ D બિંદુ. તો આ બે બિંદુ ઉપર સમસ્થિતિમાન પૃષ્ઠ VC અને VD સરખા થાય. આ ધ્યાન રાખવાનું છે. તો આ રીતના ફેરફારો સિદ્ધાંત એક જ લાઇનની અંદર હોય, એક જ પૃષ્ઠની અંદર હોય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત સ્થિતિમાન સરખા, પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. ચાલો આ નવી વાત છે. એવું કીધું છે આપણે અહીંયા કે 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટમાંથી બે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલા છે. તો એનો અર્થ કે આ એક વર્તુળાકાર પ્લેટ અને બીજી વર્તુળાકાર પ્લેટ અને આનું કેપેસિટર થઈ ગયું. જે પેલું સમાંતર પ્લેટ કેપેસિટર લેતા હતા એની જગ્યાએ આ બે વચ્ચેનું અંતર અમુક રાખી દીધું છે. આનો આપણે વ્યાસ આપી દીધો છે D બરાબર. તો એના ઉપરથી આપણે ત્રિજ્યા મળે R = 2 સેન્ટીમીટર. પછી આના જેવો જ એક R ત્રિજ્યાનો ગોળો લીધો છે તો એ એક કેપેસિટર થયું. તો R બરાબર આપણે 200 સેન્ટીમીટર આપેલું છે. તો આ બે પ્લેટ વચ્ચેનું અંતર D શોધવાનું કીધું છે અને બંનેનું કેપેસિટન્સ સરખું છે. આનું C1 કયો અને આનું C2 કયો તો બે સરખા તો C1 = C2. તો આવી પ્લેટનું કેપેસિટન્સ છે એ આપણે ખબર છે ε0A/D વડે ઓળખાવી છે. આનું કેપેસિટન્સ છે 4πε0R તરીકે ઓળખાવી છે. D શોધવાનું છે. Dને સૂત્રનો કરતા બનાવી દો અને A એટલે 4πr². બધી કિંમતો મૂકી દો. Dને સૂત્રનો કરતા બનાવો 4π બેમાંથી કટ થઈ જશે અને ε0R² છે નીચે આવશે, D ઉપર જશે એટલે D આ બાજુ આવે ને અહીંયા એટલે ε0R²/ε0R આમ થયું. ε0 કટ થઈ ગયા, 4π કટ થઈ ગયા, R² હોય R છે આપણે આપી દીધું છે, આ સ્મોલ r આપી દીધું છે, ε0 કટ થઈ ગયું તો D મળી જશે. બહુ સિમ્પલ પણ નવી મેથડ થઈ. આ ટાઈપની ડિસ્કશન ક્યાંય આવી નથી. આની અંદર આપણે એક હજી ભૂલ કરી ગયા. આમાં 4π હતું, 4 રહી ગયા હતા એક એટલે એ સૂત્રમાં મૂકવાના થશે. અહીંયા C1 = C2 લીધા હતા, કરેક્શન જોઈ લેજો. C1 = C2 તો ε0A/D લીધા હતા =ε0 એ એટલે πr²/D અને C2 એટલે 4πε0R આમ લીધું હતું. એટલે આ 4π આમાંથી પાય કટ થઈ ગયા, પાય કટ થઈ ગયા, ε0 4 અહીંયા રહેતા હતા ત્યાં આપણે 4 છે એ બાય મિસ્ટેક કટ કરી નાખ્યા હતા તો Dને સૂત્રનો કરતા બનાવી દો તો R²/4R આમ થશે. તો આ એક નવી ફોર્મ્યુલા, નવા ટાઈપનો આમ શીખ્યું જેની આપણે ટેક્સ્ટમાં ડિસ્કશન નથી. જો 100 વોલ્ટની બેટરી સાથે ચલ કેપેસિટર 2 અને 10 માઇક્રોફેરેડ છે તો સંગ્રહિત ઉર્જાનો ફેરફાર, તો સંગ્રહિત ઉર્જા તો આપણને આવડે છે U = ½ CV² આ લીધું છે. પણ બે કેપેસિટર આપેલા છે એટલે ફેરફાર લ્યો તો U2 - U1 લખી નાખો.
તો બે માટે હાફ V² કોમન રહે, C2 - C1 પતી ગયું. V મૂકી દો, કેપેસિટરની વેલ્યુ મૂકી દો, C2 બરાબર 10 મૂકો, 1 મૂકો. માઇક્રોફેરેડ છે અને ફેરેડમાં કન્વર્ટ કરો, 10⁻⁻6 આગળ જોઈ ગયા હતા એ જ રીતે. આ આગલો એક્ઝામ્પલ આપણે સમજાવી દીધો, એમાં બધી વાત આવી ગઈ છે. ત્યાં આપણે ખાલી એવું પૂછ્યું હતું કે આ રીતે અલગ કરીએ તો એમાં શું અચળ રહે. તો અચળ માટે ક્યુની વાત હતી, પણ સાથે સાથે આપણે એની અંદર C સમજાવી દીધું, V સમજાવી દીધું, Q સમજાવી દીધું અને U પણ સમજાવ્યું હતું. મેં કીધું હતું કે ફરી પાછો MCQ આવશે, તો એ પ્રકારનો આવ્યો છે, જાતે પ્રયત્ન કરવાનો. છ સમાન કેપેસિટરને પહેલાં સમાંતરમાં જોડેલા છે. એક કેપેસિટર, બીજું, ત્રીજું, આ રીતે 6 કેપેસિટર સમાંતરમાં જોડી દીધા છે. હવે એની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી, એટલે આની સાથે 10 વોલ્ટની બેટરી જોડી દીધી છે. તો સમાંતર જોડાણની અંદર આપણે ખ્યાલ છે કે દરેક સાથે જો આ 10 વોલ્ટની બેટરી જોડો તો દરેકનો વિદ્યુત સ્થિતિમાન સરખો જ હોય. V1, V2, V3 બરાબર V6 બરાબર V. આ સમાંતર જોડાણની લાક્ષણિકતા છે. હવે એને બેટરીથી અલગ કરી અને એકબીજા સાથે શ્રેણીમાં જોડી છે. તો મુક્ત પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો બધાનું સમાન કેપેસિટર છે એટલે Q = CV, આ ફોર્મ્યુલા પ્રમાણે લઈ V શોધવું છે તો V = Q/C થાય. હવે આ બધા જે કેપેસિટર છે એને આપણે શ્રેણીમાં જોડી દીધા છે. આ 6 કેપેસિટર. હવે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા નથી, સીધા શ્રેણીમાં જોડી દીધા છે. તો બેટરીની ગેરહાજરીમાં, એટલે બેટરી જોડતા નથી, તો મુક્ત પ્લેટ વચ્ચે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કેટલો હશે એ આપણે શોધવાનું છે. આ V કેટલો? બેટરી ખરેખર નથી જોડેલ, પણ અહીંયા આપણે શોધવાનું છે. તો એક પ્લેટ માટે કેટલો અહીંયા આપણે લીધો તો એક માટે લીધો 10 વોલ્ટ જોડેલા છે. તો આના માટે છે V1 બરાબર 10 વોલ્ટ થાય, આના બરાબર 10, તો 10 વોલ્ટ, 10 વોલ્ટ, 10 વોલ્ટ. પણ શ્રેણી જોડાણની લાક્ષણિકતા V1, V2, V3 હોય તો V = V1 + V2 + ક્યાં સુધી? તો કે V6 સુધી. તો એકની કેટલી? 10 વોલ્ટ. આવા 6 લીધા છે એટલે 6, તો 60 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. આ આપણે અહીંયા વધારાનું બતાવેલું છે, એનું કામ નથી. તો શ્રેણી જોડાણને સમાંતરની થિયરીમાં લાક્ષણિકતા કીધી હતી એ પ્રમાણે બધા માટે એક સરખું વિદ્યુત સ્થિતિમાન, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. જો આ બહુ સહેલો, પણ જો થોડું વિચારવાનું આવે છે, અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ. ધાતુની 6 પ્લેટ, આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ, ચોથી પ્લેટ, અને આના જેવી જ એક પ્લેટ અહીંયા મૂકી છે. પ્લેટની લંબાઈ L છે આની. તો આ ગોઠવણનું આખાનું કેપેસિટન્સ કેટલું? એટલે પહેલાં તો આમાં આપણે એને કેપેસિટર તરીકે છે એ કઈ પ્રકારના કેપેસિટર એ બને જોવાનું. તો આમ જનરલી આપણે જોઈન્ટ કરી છીએ, આ બે કેપેસિટર થયા, આમ જોડો એટલે સમાંતર થાય. હવે આને હું આ રીતે પણ જોડી શકું. આ બે અહીંથી લીધા છે, એની બદલે આમ કરીને આમ જોડું તોય સમાંતર જ કહેવાય ને. આ તો વાયરિંગ તમે ગમે ત્યાં આપો. હવે આ બે હું છેડા છે એ સીધા આમ જોડી દઉં છું. આ બે છેડા આમ લીધા હતા, એની બદલે આમ જોડી દીધા મેં, તોય સમાંતર જ કહેવાય. તો આ એવી જ વાત છે. આની યાર આ વાયરિંગ છે આપણું, તો આ બે સમાંતર જ થયા. બે કેપેસિટર કેવા છે? એકબીજા સાથે સમાંતર જોડેલા છે. તો આનું કેપેસિટન્સ C1 બરાબર શું થાય? તો કે ε0A/d. તો d એનું અંતર આપેલું છે, તો ε0 ને A એટલે L એની લંબાઈ આપેલી છે ને એ ચોરસ પ્લેટ છે એટલે શું થાય? L² d. C2 બરાબર શું થાય? તો કે ε0A/d ની જગ્યાએ શું છે? 3d. તો ε0 L² 3d. બે સમાંતરમાં છે તો C = C1 + C2. બે કિંમતો મૂકી દો, C1 અને C2ની સરવાળો કરો, કિંમતો મૂકો, વાત થઈ પૂરી. તો સમજૂતી આટલી આવી. આ એક કેપેસિટર, બીજું આ બે પ્લેટ ખાલી વાયરિંગ તરીકે સમાંતરમાં જોડવા માટે ઉપયોગી છે.
તો આ એનો આન્સર આવશે છેલ્લો જોઈ ગયા એનો. ચાલો જુઓ, આ થોડુંક વિચારવાનું છે. એક ટેબલ આપ્યું છે, એની અંદર છે કેપેસિટર C1 C2 C3 ત્રણ આપ્યા છે. ત્રણેય કેપેસિટરના ક્ષેત્રફળ આપ્યા છે, એનું અંતર આપ્યું છે. અહીંયા આપણે ગ્રાફ Q વિરુદ્ધ Vનો આપેલો છે. તો એમાં કયા કેપેસિટર માટેનો કયો ગ્રાફ છે એ નક્કી કરવાનો. તો અહીંયા હું એમ કહી દઉં કે આ પહેલો ગ્રાફ છે, આ બીજો ગ્રાફ છે અને ત્રીજો ગ્રાફ છે. તો આના ઉપરથી C = Q/V આવી ફોર્મ્યુલા છે આપને ખબર. તો આનો ઢાળ છે એ આપને કેપેસિટન્સ C આપે. હવે પહેલા ગ્રાફ માટેનું કેપેસિટન્સ, બીજા માટેનું ને ત્રીજા માટેનું જોઈ શકાય. ઢાળ કેનો વધારે છે? પહેલાંનો. તો પહેલાંનું કેપેસિટન્સ વધારે હોય, બીજાનું કેવું હોય? ઓછું હોય, અને ત્રીજાનું એના કરતાં ઓછું હોય. તો આમાં C1 C2 C3 કયું કેપેસિટર હોય? તો ઢાળ ઉપરથી નક્કી કરી નાખ્યું આપણે કે આનું કેપેસિટન્સ સૌથી વધારે, એનાથી ઓછું આનું ને એનાથી ઓછું આનું. હવે આપણે આ સૂત્ર આપેલું છે એના ઉપરથી C = ε0 A/d. તો પહેલાં બેને કમ્પેર કરો તો આમાં A/d હતું, આમાં 2A હતું, D એમનેમ છે. તો પહેલી તો ખબર પડી ગયું C2 > C1. સમજાય છે આ સૂત્ર ઉપરથી? આના ઉપરથી ઢાળ નક્કી કર્યો, આના ઉપરથી ખબર પડી ગઈ કે C2 મોટું છે C1 કરતાં. હવે ત્રીજા હારે કમ્પેર કરો તો ε0 A/d. તો આમાં ડીની જગ્યાએ 2D મૂક્યું છે, તો આ તો આના કરતાં પણ ઓછું થઈ ગયું, C1 કરતાં પણ ઓછું થયું, એટલે < C3 આમ થયું. તો બધા કરતાં C2 મોટો, એના પછી C1 અને C3. તો આમાં ઢાળ વધારે છે. તો આ કેનું કેપેસિટન્સ હોય? તો કે C2નું. પછી આ કેનું હોય? તો કે C1નું. અને આ કેનું હોય? C3નું. તો ગ્રાફ પહેલાં માટે C12 બરાબર છે. પછી બીજો ગ્રાફ કેનો હોય? તો કે C1નો. C1 હોય એવું કયું છે? આ છે, કારણ કે અહીંયા C2 બે આપેલ છે, ભૂલ છે. અને પછી કેનો હોય? C3નો. તો આ વિકલ્પ આપણો સાચો છે, બાકીના વિકલ્પ ખોટા છે. ક્લિયર એટલું? તો બે અલગ અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી લીધો છે અહીંયા. આ પણ એ જ ટાઈપનો ગ્રાફ ઉપરથી નક્કી કરવાનો છે. આ બધી વાત થિયરી શીખેલા હોય, સમજેલા હોય તો એક્સ દિશામાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્ર માટે V વર્સિસ X આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. ABCD વિસ્તારમાંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મહત્તમ હોય? તો અહીંયા V આપેલો છે ને અહીંયા X આપેલો છે. તો V = ED આવી ફોર્મ્યુલા લેતા હતા. તો E = V/d થાય. તો અહીંયા તીવ્રતાનું મૂલ્ય મહત્તમ થવા માટે ઢાળ મહત્તમ જોઈએ, તો એની તીવ્રતા વધારે હોય. તો V વિરુદ્ધ Dનો કેમાં ઢાળ વધારે છે? આના કરતાં આનો વધારે, એના કરતાં આનો વધારે, એના કરતાં થોડોક ઓછો છે. તો આ જે પોર્શન છે 2 અને 3 વચ્ચેનો, એટલે આ C વાળો પોર્શન થયો. તો C વાળા માટે ઢાળ વધારે છે, અને ઢાળ વધારે છે માટે એના માટે તીવ્રતા મહત્તમ હશે. તો આન્સર આપણો C. આગળ ઘણા બધા દાખલા આવી ગયા છે, આમાં કંઈ કહેવાનું નથી. Q વીજભાર મૂકેલો હોય અને 9Q મૂકેલો છે, જોડતી રેખા ઉપર બે વચ્ચેનું અંતર 4 મીટર આપી દીધું છે. એવું બિંદુ લ્યો કે ત્યાં તીવ્રતા 0 થાય છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય તો એ શોધવું હોય આપણે, તો બિંદુ શોધી લે. X લ્યો તો 4 - X લ્યો, બે બાજુ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E1 કયો અને અહીંયા E2 કયો, એટલે E1 = E2 થાય. આના ઉપરથી આપણે X મળી જાય. X મળી ગયા પછી વિદ્યુત સ્થિતિમાન, એટલે બે ભેગું. આ આગલા ચેપ્ટરનો એક્ઝામ્પલ થઈ ગયો. હવે બિંદુનું અંતર મળી ગયું પછી વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું તો આના કારણે વિદ્યુત સ્થિતિમાન, આના કારણે આ V1 કયો અને V2 કયો. તો બેનો સરવાળો V = V1 + V2. તો V = KQ1/R1 + KQ2/R2. તો Q1 એટલે X અને Q2 એટલે 4 - X. X મળી ગયા છે, કિંમત મૂકી દો. Q1 એટલે Q અને Q2 એટલે 2Q, 9Q. તો આ પણ આપણે આવડતું હતું, આ પણ આવડતું હતું, બેયને ભેગું કરીને મૂકી દીધું છે, એટલે નવો MCQ થઈ ગયો.
આ થોડી નવી વાત છે આમાં. જો એક આપણે 600 માઇક્રોફેરેડનું કેપેસિટર આપેલું છે, 500 માઇક્રોફેરેડ પર સેકન્ડ, એટલે આ ખરેખર dq બાય dt થયું, એટલે આપણું I કહેવાય. I ઇક્વલ ટુ 500 માઇક્રોકુલમ પર સેકન્ડ આપી દીધું છે. C આપી દીધું છે 600 માઇક્રોફેરેડ. 10 વોલ્ટ V બરાબર વધારવા માટે કેટલો સમય લાગે? તો આના માટે આપણે છે એ જનરલી Q ઇક્વલ ટુ IT આવી ફોર્મ્યુલા લઈએ છીએ. તો T ઇક્વલ ટુ Q બાય I થાય. તો Q એટલે શું થઈ ગયું આપણે? Q એટલે અહીંયા છે આપણે dq Q આપી દીધો છે, કેપેસિટન્સ F આપ્યું છે, એટલે Q ઇક્વલ ટુ CV લેવું પડશે. Q ઇક્વલ ટુ CV અને C આપણે આપી દીધું છે અને V આપી દીધું છે. તો એના ઉપરથી આપણે Q મળી જશે. ચાલો, Q ઇક્વલ ટુ CV, C આપી દીધું છે, V એટલે Q. આ Q મૂકી દો અહીંયા જે મળ્યો એ. અને I એટલે શું છે? dq બાય dt એ મૂકી દો તમે. પણ ધ્યાન શું રાખવાનું? આ માઇક્રોમાં આપેલું છે, એને 10⁻⁻6માં કન્વર્ટ કરવાનું, આને 10⁻⁻6માં કન્વર્ટ કરવાનું અને કિંમત મૂકી દેવાની છે. એટલે T છે આપણે સેકન્ડમાં મળે. એટલે આનો ઉપયોગ કર્યો અને આ I ઇક્વલ ટુ dq બાય dt આને જુદી રીતે રજૂ કરીને મૂકેલ છે. સમજાણું બરાબર? આના ઉપરથી પહેલાં Q મેળવી લ્યો. Q ઇક્વલ ટુ CV, Q ઇક્વલ ટુ IT, Q બાય I એટલે dq બાય dt, કિંમત મૂકી દો અહીંયા એટલે T મળી ગયો. ચાલો, હવે અહીં કીધું છે R1 ને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાને વિદ્યુત ભારિત કર્યા છે, જેમને વાહકતાથી સંપર્કમાં લાવી છે. એટલે અહીંયા જો આવા ગોળા જુદા જુદી ત્રિજ્યાના આપેલા હોય R1 અને R2, તો બેયને કનેક્ટ કરો તો આનું વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 જુદા જુદા હોય તો પણ બે જોઈન્ટ કરો ત્યારે વિદ્યુત સ્થિતિમાન V1 ઇક્વલ ટુ V2 થાય. આટલું ધ્યાન રાખવાનું છે. આ કન્સેપ્ટ જો અલગ અલગ ત્રિજ્યાના ગોળા, એક ઉપરનું વિદ્યુત સ્થિતિમાન V1, બીજા ઉપરનું V2, બેને જોઈન્ટ કરો તો V1 ઇક્વલ ટુ V2 થાય. તો V1 ઇક્વલ ટુ V2 આપેલા, તો આપણે એના ઉપરથી E1 ઇક્વલ ટુ E2 શોધવાના. તો V1 ઇક્વલ ટુ V2 ફોર્મ્યુલા મૂકો. V એટલે આ ફોર્મ્યુલા છે આપણું કે Q1 અપોન R1 કે Q2 અપોન R2. આમ થયું. હવે આ સૂત્રને આપણે વિદ્યુત ક્ષેત્રમાં કન્વર્ટ કરી નાખવું છે. આ કેનું થયું? વિદ્યુત સ્થિતિમાનનું, કારણ કે આપણે જોઈ છે શું? E1 અપોન E2. તો આને E1માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા શું સૂત્રમાં મૂકવું પડે? કે Q1 અપોન R1 સ્ક્વેર. તો અહીંયા R1 વડે ઉપર ગુણી નાખવું પડે. કે Q2 અપોન R2 સ્ક્વેર. અહીંયા શું કરવું પડે? R2 વડે ગુણવું પડે. તો આ સૂત્રમાંથી આવું કન્વર્ટ. તો આ આપણું E1 થઈ ગયું. તો હવે શું થશે? E1 ઇન્ટુ R1. આ શું થશે? આપણું E2 થશે. E2 ઇન્ટુ R2. તો E1 અપોન E2 ઇક્વલ ટુ R2 અપોન R1. આવું સૂત્ર થયું. તો આપણો એ આન્સર થયો. તો થોડુંક ઇન્ટેલિજન્ટ થયો. આ એક સિદ્ધાંત આપને ખબર હોય, V1ની ફોર્મ્યુલા ખબર હોય ને E1ની ફોર્મ્યુલા ખબર હોય એટલે વાત થઈ પૂરી. જોજો બરાબર. આ પણ આગળ છે દાખલો આવી ગયેલો છે, એના ઉપરથી ટેક્સમાં આવી ગયું. જો કેટલીક નવી વાત આવે છે, કેટલીક આવી ગયેલી જ વાત છે કે અહીંયા કેપેસિટર મૂક્યું છે. કુલ અંતર કેટલું છે? 5x છે. આની અંદર છે આપણે એક વિદ્યુત ક્ષેત્ર શરૂઆતની અંદર E0 છે. x જાડાઈનું ચોસલું મૂકી દઈએ છીએ એટલે આ x જાડાઈ ડાયલેક્ટ્રિક મટીરિયલ કેટલો છે? તો કે K બરાબર 3. પછી આ અંતર કેટલું મળે? તો કે 4x મળે. તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V શોધવું છે. તો V કેવી રીતે મળે? તો કે આ V1 વત્તા V2. તો V ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો V1 એટલે શું થશે? તો કે ED1 પ્લસ આ E0 D2. E એટલે શું થશે? તો કે E0 બાય K. D1 એટલે કેટલું? તો કે x. અને E0 એટલે D2 એટલે કેટલું? 4x. બાકીનું હોય તો કિંમતો મૂકી દો બધી, કામ થયું પૂરું. કે કેટલા છે? 3 છે.
એમનેમ રાખો, 4x એમનેમ રાખો, બધી કિંમત મૂકીને સાદુરૂપ આપો, પતી ગયું. આ ઓલરેડી આપણે આગળ જોઈ ગયા 20 નંબરનો એક્ઝામ્પલ. એટલે અહીંયા છે એ આ બધા MCQ છે એ પૂરા થાય છે અને સારી રીતે બધી પ્રેક્ટિસ તમે બરાબર કરજો. અને જેટલા થિયરી ચાલી છે એની બધી ફોર્મ્યુલા તૈયાર કરી નાખજો અને આ આખું ચેપ્ટર સારી રીતે અપ ટુ ડેટ કરશો તો એના ઉપરના એક્ઝામ્પલ હજી ફરી પાછા ત્રીજા ચેપ્ટરની અંદર કનેક્ટેડ આવશે. જેમ પહેલાં બીજાના આવ્યા એ જ રીતે પહેલાં બીજા અને ત્રીજાના 3 કનેક્ટેડ આખો એક યુનિટ લઈ શકાય. તો આટલી તૈયારી કરજો. આટલું આજે આપણે રાખીશું. ઓકે, આવજો.